હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિજ્ઞાનમાં મનુષ્યનું શ્વસન તંત્ર. મોસ્ટ આઈએમપી ટોપિક છે અને વારંવાર બોર્ડમાં પૂછાય છે. અને એક સ્ટુડન્ટની કમેન્ટ હતી કે મેમ મનુષ્યનું શ્વસન તંત્ર લઈ આવો. તો ચાલો આપણે આ વિડીયો લઈ આવ્યા છીએ. તો પ્લીઝ સ્ટુડન્ટ, આપણે તેને સારી રીતે સમજી લઈએ જેથી તમે બોર્ડમાં પૂછાય તો સારી રીતે લખી શકો. તો ચાલો શરૂઆત કરીએ. મનુષ્યનું શ્વસન તંત્ર તે 3 પાર્ટમાં વહેંચાયેલું છે. સૌપ્રથમ આપણે પહેલો પાર્ટ સમજીએ કે નસકોરા અને નાસિકા માર્ગ એટલે કે નાક. તો સૌપ્રથમ બહારની હવા હોય તે નાક વાટે ક્યાં જશે? શરીરની અંદર જશે. નાકની અંદર બારીક રોમ એટલે નાના નાના વાળ આવેલા હોય છે અને ચીકણું સ્તર તેને શ્લેષ્મ કહેવાય છે, જે હવામાં રહેલી ધૂળ હોય, અશુદ્ધિ હોય એને ગાળી લે અને ચોખ્ખી હવા, શુદ્ધ હવા એને ફેફસામાં જવા દે છે. તો હવે આપણે જોઈએ બીજો પાર્ટ, ગળામાં રહેલા અંગો એટલે કે મેઇન તો શ્વાસ નળી. સૌપ્રથમ ગળામાં કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસ નળી આ ત્રણેય શું કરશે? હવાને જવાનો સળંગ માર્ગ બનાવશે. હવે હવાને જવાના સળંગ માર્ગમાં શ્વાસ નળીમાં કાસ્થીની એટલે કે નરમ હાડકાની બનેલી વલયાકાર રચના આવી રીતે આવેલી હોય છે, જે શું કરશે? જે માર્ગ હશે, આ જે માર્ગ હશે એ બંધ ના થઈ જાય, હવાને જવાનો માર્ગ બંધ ના થઈ જાય એના માટે નરમ હાડકાની અહીંયા શું આવેલી હશે? વલયાકાર બનેલી કાસ્થીની કડી આવેલી હોય. ચલો હવે આપણે જોઈએ ત્રીજો પોઈન્ટ, ફેફસા, જે મેઇન પોઈન્ટ કહેવાય. ઉરસ્ય ગુહામાં એક જોડ ફેફસા આવેલા હોય છે. એક જોડ એટલે કે કુલ 2 ફેફસા આવેલા હોય છે. ફેફસામાં જઈને શ્વાસ નળી, જેમ કે આ શ્વાસ નળી હતી, અહીંયા ફેફસા આવેલા હોય, એ આગળ નાની નાની જે નલિકા હોય એમાં વિભાજન પામે છે અને અંતે અહીંયા નાની નાની નલિકાને અંતે આવી ફુગ્ગા જેવી રચના હોય છે, જેને શું કહેવાય? વાયુકોષ્ઠો કહેવામાં આવે છે. આ વાયુકોષ્ઠની દિવાલ ઉપર લોહીની નળીનું જાળું હોય છે, જેને રુધિર કેશિકાનું જાળું પણ કહેવાય. અહીંયાથી હવામાંથી ઓક્સિજન લોહીમાં ભળી જશે અને કાર્બન ડાયોક્સાઇડ વળી પાછો આપી દેશે, એટલે ઉચ્છ્વાસ દ્વારા તે બહાર નીકળી જાય. તો બસ ફેફસામાં આટલું જ છે. એક જોડ ફેફસા ઉરસ્ય ગુહામાં આવેલા હોય, શ્વાસ નળી હોય તે આગળ નાની નાની નલિકામાં વહેંચાઈ જાય. ઈ નલિકાના અંતે શું આવેલા હોય? પાછા વાયુ કોષ્ઠ આવેલા હોય અને ઈ વાયુ કોષ્ઠ હોય એની દિવાલ ઉપર લોહીની નળી આવેલી હોય, જેમાં ઓક્સિજન ઓગળી જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પાછો મોકલાવાય છે. તો મનુષ્યનું શ્વસન તંત્ર અહીંયા પૂરું થાય છે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.